શિવાય ઓમ નમઃ 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 શિવાય નમઃ પાર્વતી પતયે હર હર ભવે શીલવતાં શ્રેષ્ઠ. પ્રજાપતિ દક્ષનું સભામાં પધારવું. જોડાઈ જજો હું વળી પાછા કથામાં. આવા મનુષ્યોનો માણસોનો જગતમાં તોટો નથી કે જેણે જે જોવાનું છે ને એ ક્યારેય ન દેખાય. જોવાનું ને એ જ એ જોતો હોય. વારંવાર આપણે પેલા ગ્લાસનું ઉદાહરણ આપીએ છીએ કે ગ્લાસ અડધો ભરેલો છે એવું તમને કેમ દેખાતું નથી, અડધો ખાલી છે એવું કેમ દેખાય છે? અને આ તકલીફ આપણે આપણા સંતાનો સાથે પણ દોહરાવીએ છીએ. આ ભૂલ. તને આવું કેમ નથી આવડતું, તને આવી કેમ નથી ખબર પડતી, તું આવું કેમ નથી કરતો, તને આવી સમજણ કેમ નથી પડતી? હવે જે નથી પડતી એ નથી પડતી, એને શીખવાડો. પણ જે પડે છે, જે એને આવડે છે, એના તરફ પણ ક્યારેક ધ્યાન આપો. ક્યારેક નહીં. આમ તો હું એવું માનું છું કે હંમેશા એ વિશે જ ધ્યાન આપવું જોઈએ. એની રુચિ શામાં છે, એને શું આવડે છે, એને રસ શેમાં વધારે છે. એને પોએટ્રી કરવી હોય, એને લેખક બનવું હોય, એને ગાયક બનવું હોય, એને સંગીતનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે પસંદ હોય ને એને વગાડવું હોય ને આપણે એને એન્જિનિયર બનાવવું હોય તો કેમ મેળ આવે? પછી પેલો પોએટ્રી વાળો એન્જિનિયર કેવો થાય? હે, મશીન ખોલવામાં લેખન ચાલે નહીં. જ્યાં જે વસ્તુની જ્યારે જેવી રીતની જરૂર છે ને એવી દ્રષ્ટિને કેળવો. એકવાર એક મોટું નગર, અને એ નગરની અંદર એક શેઠ 2-4 ફેક્ટરીઓના માલિક. એમાં સૌથી મોટી જે ફેક્ટરી, એમાં જાયન્ટ જર્મનીના બહુ મોટા મોટા મશીનો, અને એમાં જે એનું મુખ્ય મશીન હતું એ મશીન એક દિવસ બગડ્યું. અમદાવાદથી કારીગર બોલાવ્યા, રિપેર ન થયું. મુંબઈથી બોલાવ્યા, રિપેર ન થયું. એન્જિનિયરિંગ હબ પુનાથી બોલાવ્યા, રિપેર ન થયું. ભાળ મેળવતા ખબર પડી કે અહીંયા કોઈ આને રિપેર કરી શકે એમ છે નહીં. તો આપે જેને એ દેશમાંથી ખરીદ્યું છે એને જ અહીંયા બોલાવો. જર્મનીથી મિકેનિક આવ્યો, હોશિયાર એન્જિનિયર આવ્યો. બધાએ એટલી બધી એમાં સળીઓ કરેલી, છતાંય આ માણસે આવીને આખા મશીન ફરતો આંટો માર્યો. આખા મશીનને બરાબર જોયું, ચકાસ્યું. શેઠની સામું જોઈને કહ્યું કે એક નાનકડી હથોડી આપો. આ તબલા ચડાવવાની ઉતારવાની જેવડી હથોડી આવે ને એવડી હથોડી મંગાવી. એ મશીનના પર્ટિક્યુલર પાર્ટ ઉપર એણે હથોડીથી ધીરે ધીરે 3 વખત પ્રહાર કર્યો. 1, 2 અને 3. અને તરત મશીન ઉપડ્યું અને જે ચાલતું હતું એનાથી ડબલ સ્પીડમાં, બમણી સ્પીડમાં ઉપડી ગયું. અને કહ્યું કે હવે નહીં બગડે, આ લાવો મારો ચાર્જ મને આપી દો. કેટલો ચાર્જ નક્કી કર્યો? 3 લાખ રૂપિયા.
અરે પણ વાત સાચી, અમે 3 લાખ રૂપિયા નક્કી કર્યા હતા, તમને અમને વાંધોય નથી, પણ 3 હથોડીના 3 ઘા મારવાના નાના નાના 3 લાખ રૂપિયા હોતા હશે? શેઠ, પેલો જર્મનીથી આવેલો જે એન્જિનિયર છે ને એ કહે છે, શેઠ 3 લાખ રૂપિયા હથોડીથી ઘા મારવાના નથી લેતો, પણ એ ક્યાં મારવાના છે ને એની સમજણ ના લઉં છું. કૃષ્ણ કનૈયા. ક્યાં બોલાય, કેટલું બોલાય, કેવું બોલાય, એનો જ્યારે વિવેક ચૂકાય ને ત્યારે પરમના, પરમ તત્વના તમે દોષી બનો. અહીંયા તો કોઈ માણસ સામે સમજણો હશે તો માફ કરી દેશે, પણ ઈશ્વર માફ નહીં કરે. અહીંયા પણ એ પરિસ્થિતિ સર્જાણી છે. દક્ષ પ્રજાપતિ આખી સભાને ઊભી થતી જોઈ ભગવાન શિવ મહાદેવ અવડરધારી પોતાની જગ્યાએ ક્ષેમ કુશળતામાં સમાધિસ્થ, સભાની વચમાં ન કહેવાના શબ્દો કહ્યા છે. મેં ના પાડી, આની સાથે લગ્ન ન કરાય, સ્મશાનમાં નહેવા વાળો, વસ્ત્રને પણ ધર્મ, આમાં તો જે શબ્દો વાપર્યા છે એ ન બોલાય, પણ એના જે બીજા શબ્દાર્થ છે, ભાવાર્થ એનો જે છે, એવી રીતે સ્મશાનમાં રહેવા વાળો, ગળામાં નાગના આભૂષણોને ધારણ કરનારો, અનેકવિધ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકિણી બ્રહ્મ રાક્ષસ વૈતાલાથી ગણોથી જે ઘેરાયેલો રહે છે, આનામાં શું સમજણ હોય? અને શું ખબર પડે કે સભા એટલે શું, સભા જ્ઞાન એટલે શું, સભાપતિ એટલે શું, સભાપતિનું માન કેવી રીતે જાળવવું? ભગવાન શિવ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયા છે. ભગવાન શિવ ગયા એટલે આ પ્રજાપતિએ એલાન કરાવ્યું, આણે મારું અપમાન કર્યું છે. જ્યાં કંઈ પણ યજ્ઞ થાય કોઈએ આ મહાદેવનો ભાગ કાઢવો નહીં, એને યજ્ઞમાં બોલાવવાના પણ નહીં, એના ઘરે પણ કંઈ યજ્ઞમાંથી જવું જોઈએ નહીં. સમય વીત્યો અને યજ્ઞો થયા બંધ. કારણ યજ્ઞ કરે કોણ? મહાદેવને ન બોલાવો તો એ યજ્ઞ પૂરો જ કેમ થાય? અગ્નિ ખૂણામાં ઉમૈયાનો બાળ ગરવો ગણેશ આવીને બિરાજે અને ઈશાન માવડરધાની મહાદેવ ભૂતપતિ ભવનાથ આવીને બિરાજે તો જ એ યજ્ઞ સંપન્ન થાય, બાકી એ યજ્ઞ સંપન્ન ન થાય. યજ્ઞો બંધ થઈ ગયા છે. નારદજી આવીને, નારદજીનું તો કામ જ છે શું? ભગવાનની લીલાઓમાં મદદરૂપ થવું. જેને તેને નારદજી ન કહેવાય. હું નાર દદાતી ઇતિ નારદહ. દહ એટલે આપવું, નાર એટલે જ્ઞાન. નિત્ય જે જ્ઞાનના આપનાર છે એનું નામ નારદ છે. પ્રજાપતિ કહું છું સાંભળો, આમ જુઓ, આ બધાય તો મહાદેવથી બીવે છે, ડરે છે, એટલે કોઈ યજ્ઞ કરશે નહીં. મને એમ લાગે છે કે હવે આ બીડું પણ તમારે જ. તમને યાદ છે ને સભામાં તે દિવસે તમારું કેવું અપમાન કરેલું મહાદેવજીએ? યાદ છે ને તમને? હા, બરાબર યાદ છે. કેવી રીતે ભૂલીશું? તો પછી એક કામ કરો ને, તમે જ એવડો મોટો યજ્ઞ કરો કે એમાં બધાને આપવું જ પડે ને, એમાં ના બોલાવશો મહાદેવજીને, ખબર પડે એમ નહીં. તે અપમાન કરવું કેટલે એમ કઈ થોડું અપમાન કરી નખાય પ્રજાપતિનું. ભલે નારદજી તમે કહો છો એવી રીતે થોડી કથાને સંક્ષિપ્ત. વિશાળ પંડાળો નખાયા છે, મુહૂર્ત નીકળ્યા છે, આચાર્ય ભૃગુ જેવા મહર્ષિ યજ્ઞના આચાર્ય બન્યા છે, કુંડોનું નિર્માણ થયું છે, વિશ્વકર્મા સ્વયં પધાર્યા છે, વાસ્તુની જે હાજરી છે, ચારેય વેદો પ્રત્યક્ષ શાસ્ત્રોક્ત પદ્ધતિથી
મંડપ સિદ્ધ થયો છે, કુંડોનું નિર્માણ થયું છે, ભોજન શાળાઓ પથરાણી છે. તૈયારી થવા લાગી. બહુ મોટો યજ્ઞ કરવો હોય ને તો એની તૈયારીઓ 2-4 મહિના પહેલા, 6 મહિના પહેલા તૈયારીઓ એની કરવી પડે. શ્રેષ્ઠ આચાર્યોની નિશ્રામાં કરવી પડે. અને યજ્ઞની તૈયારીઓ થઈ. સમય નજીક આવતો ગયો ને મહેમાનો આવવાનું શરૂ કર્યું. કંકોત્રીમાં નીચે ટાંક લખેલી, બધાએ યજ્ઞમાં ફરજિયાત આવવાનું છે, પણ તમે જ્યાં ક્યાંય પણ રહેતા હોય હિમાલય ઉપર આંટો મારીને આવવાનું. ભાગવતજીમાં નથી હું આવું મારું ઘરનું કહું છું. પણ ટૂંકમાં એને જાણ થવી જોઈએ કે મારા ઘરે યજ્ઞ થઈ રહ્યો છે ને મેં તમને આમંત્રણ નથી દીધું. સમય નજીક આવ્યો. મહેમાનોની આવક વિધિ વધવા લાગી અને માં સતીની દ્રષ્ટિ પડી. ભગવાનની પાસે વિરાજ્યા છે. ક્યાં? સામેના ભાગમાં. નહીતર સ્થાન ક્યાં છે? સ્થાન સતીનું સ્થાન વામાંગે ગિરિરાજ રાજ તનયા, વામાંગે ગિરિરાજ રાજ તનયા, જાયા ભવાની સ્થિતા. વામાંગીરી છે. શિવના વામાંગની અંદર સતીનું સ્થાન છે, પણ સામે બેઠા છે. એના પાછળની પણ કથા છે, સમય મળશે કરીશું. અવઢરાની મહાદેવને પૂછ્યું. માં કહે છે, ભગવાન સ્વામીન કહું છું સાંભળો છો? મહાદેવજી આંખો ખોલી. શું જ્યારે હોય ત્યારે સમાધિમાં ઘડીક બહાર નીકળો ને 2 મિનિટ મારી પાસે બેસો ને વાત તો કરો ક્યારેક. શું આખો દી નોકરીએથી આવો ને તમે વળી પાછા તમારા ભાઈબંધોને મળવા જતા. અમારી પાસે ક્યારે બેહવાનું બૈરા છોકરા છે. મહાદેવે ધીરે આંખ ખોલ. સતી કહો, શું કહો છો? તમને કહું છું. એવું જ કે ને? સાંભળો છો? તમને કહું છું. અત્યારની જેમ નહીં હો, એ વ્યવહાર હતો જ નહીં. આ ક્યાંથી આવ્યો છે ખબર જ નથી. આ 2-4 જણા પહેલા જે લંડન જઈ આવ્યા, પછી 2-4 જણા અમેરિકા, પછી કેનેડા, ત્યાંથી આ બધું એવું બધું લઈ આવ્યા છે. પણ હજી એટલું સાચવી રાખ્યું છે કે નામ બોલે છે પણ તુકારો નથી દેતા. એ હજી સારું છે. આ બધા કાનાને આવવાના લક્ષણો છે, પણ હજી વાર છે. ક્યાં હતા આપણે? લંડન. સાચું. નામ લે છે પણ હજી તુકારો નથી દેતા અમુક. બાકી અમુકે તો નામે કાઢી નાખ્યા છે. તને કહું છું, સાંભળતો નથી. અહીંયા એટલે શું? આ શું કરી રહ્યા છો તમે? કેટલે પહોંચ્યા છો? પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. તુકારો તો ન જ દેવાય. હું ક્યારેય ન દેવાય. તુકારો ના દેવાય. જેવો હોય. 16 પ્રકારના પતિ બતાવ્યા છે, એમાંથી 6 જણાને અલગ તારવ્યા છે. અત્યારે નહીં કહું, કાલથી મારે શાંતિ કથામાં, એટલે કાલથી બધું કહીશ. ઓઠાય આવડે, જોક્સે આવડે, ગાતાય આવડે, બધું આવડે. પણ આ પીઠની અમુક મર્યાદા છે. આની ઉપરથી કથા કરાય, સમજણ માટે ઉદાહરણ અપાય, ભગવાનના નામ માટે થઈને ભજન કરાય.
એનાથી આગળ ન જવાય. સતી, મને ખબર છે તમે શું પૂછવાના છો, અને ખરેખર બધી ખબર હોય પુરુષને, પણ છતાંય એના મનમાં એમ હોય જ્યાં સુધી આ પૂછે નહીં ત્યાં સુધી સારું, નહીતર નવી વળી પાછી નવી ઉપાધિ. આ જેટલા પણ પ્લેન અહીંથી નીકળી રહ્યા છે, વિમાન જેટલા ઉડી રહ્યા છે, તમારા પિતાશ્રીએ યજ્ઞનું આયોજન કરેલું છે, અને વિશાળ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલા માટે બધાએ ત્યાં આપના પિતાશ્રીએ આરંભેલા યજ્ઞની અંદર જઈ રહ્યા છે. હે ભગવાન, તો ચાલો આપણે નથી જવાનું? સતી, આમંત્રણ આવ્યું છે. આમંત્રણની શું જરૂર છે? તમે તો કહો છો કે બાપના ઘેર અને ભાઈના ઘેર ગમે તેવો પ્રસંગ હોય ને આમંત્રણ ન હોય તોય જવાય. પણ સતી, વેર ન હોય તો તે આપણે કેમ મળી? મારા પિતાજીની સાથે આપણે કેવું વેર? સતી, મેં આજ સુધી તમને વાત કરી નથી, પણ સાંભળો. કંઈક એવી ઘટના ઘટી હતી જેથી કરી અને અમારા બંને વચ્ચે વૈમનસ્ય થયું હતું, અને એમણે મને ન કહેવાના શબ્દો કહ્યા હતા. પણ સતી, મેં એમને એક શબ્દ સામો કહ્યો નથી. હું ત્યાંથી ખાલી ચાલ્યો આવ્યો હતો. પણ તે એમાં થોડું ખોટું લગાડવું ના સતી. તો સાંભળો, તમારે ના આવવું હોય કઈ નહીં, હું જઉં. 3 બહેનો હોય, 2 બહેનો હોય, 4 બહેનો હોય, એને યાદ રાખવાનું કે તમારા પિયરમાં લગ્ન પછી તમારું માન તો જ રહેશે જો તમારા ધણીનું માન હશે, જો તમારો ધણી સારું કમાતો હશે, જો તમારો ધણી વિવેકી હશે. નહીતર કોઈ પ્રસંગોમાં તમારું માન રહેશે. ભગવાન શિવે માં સતીને ઘણા સમજાવ્યા છે. સતી, રહેવા દો, ન જવાય. અરે પણ વૈમનસ્ય થયું, વેર થયું તો એ તમારે થયું છે, મારે ક્યાં થયું છે? મને તો જવા દો. અનેક વાર સતી યાજીજી કરી. યાજીજીના જે શબ્દો હતા, એ જે ભાષા હતી, એ થોડી ઉગ્ર થવા લાગી. તમને કહું છું, હવે હું છેલ્લી વાર કહું છું, મારે જવું છે મારા બાપના ઘરે, મને જવા દો. મહાદેવે કહ્યું, ભલે જા, પણ હું નહીં આવું. કઈ વાંધો નહીં, તમે બેસો, હું જઈને પ્રસંગમાં જઈને હાજરી આપીને આવતી રહીશ, તમારા નામનું કવરે કરતી રહીશ. તે પછી સારું લગાડે. હો, આવું થયું હોય ને પછી રાજી કરવા. તે ખબર જ હોય બધી, તોય કોના નામનું કવર લખાવું, નામ કોનું લખાવું ચાંદલામાં? એટલે ઓલોય, તારે જેના નામનું કરાવવું હોય જા નતું. હવે કૃષ્ણ કનૈયા જય. અને મારે તૈયારીઓ કરી જવાની પિતાને ઘેર. શાસ્ત્રકારો કહે છે કે 3 વખત દરવાજા સુધી જઈ અને સતી પાછા આવ્યા છે. મહાદેવજીને કે હાલો, તમને કહું છું મજા આવશે, હાલો. પ્રસંગમાં હાજરી આપીને તરત પાછા આવતા રહેશું, બસ, પણ હાલો. અને 4થી વખત મહાદેવે ના પાડી અને પછી સતીના પગ ફર્યા. તે સીધા દરવાજાની બહાર થોડે સુધી સતી ગયા ને મહાદેવજીએ શૃંગી, ભીંગી, રીતિસ્તુંડી બધાય ગણોને આજ્ઞા કરી, હવે સતી પાછી નહીં આવે એની મને ખબર છે. જાઓ, ઊભા રાખો એમને. દક્ષ પ્રજાપતિને પણ ખબર પડવી જોઈએ કે મહાદેવ કોણ છે, મહાદેવની અર્ધાંગના એટલે કોણ. સતીને ઊભા રાખ્યા છે. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીણીઓની સેનાઓ તૈયાર થઈ છે. કરોડો ડાકીણીઓ, શાકીણીઓ ભેગી મળી 1000 સિંહનો રથ તૈયાર કર્યો અને મા ભગવતી જગદંબાને એની ઉપર આરૂઢ કરી છે અને પ્રયાણ કર્યું છે. ભગવતી કેવી લાગે?
भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय शुम निशुम कपाल हरे प्रणमामि तुदे। जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय शुम निशुम कपाल हरे प्रणमामि तुदे विनरात्रि हरे। चंद्र दिवाकर नेत्र धरे जय भावक भूषित वस्त्र वरे जय भैरव दे हनिलीन परे जय अंधकदैत्य विजोष करे जय महिष विमर्दिनि शूल करे जय लोक समर्पक पाप हरे जय देव पिता महाविष्णु दे भास्कर शक्र शिरोवन दे। जय षण्मुख सायुधई सनुदय जय सा दामिनी संहनुदय दुख दरिद्र विनाश करे जय पुत्र कलत्र विबुद्धि करे। जय मां अरे मां भगवती जगदंबा अष्टभुजाળી કેશ ને છૂટા મૂક્યા છે। એક એક કેશ ઉપર તારલાને જડ્યા છે। અને માનું સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય જ્યાં શીશ નમાવે शेष महेश गणेश दिनेश सुरेश सहूजा है। शेष महेश गणेश दिनेश सुरेश मानु दर्शन कर्યું છે। સિંહોના હુંકાર થયા છે। 1000 સિંહ ભેગા થાય भल भला वीर ना काळजा फाटी जाए एवो रथ अने एवी मां शोभती। आई गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुदेव गिरिवरविंद शिरोधिनी वासिनी विष्णु विलासिनी। भगवती है सिद्धि कंठ कुटुंबिनी भूरि कृते मां जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल। सुमना 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 सुमनोहर कांति युगे चित रजनी 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 रजवद्र वद्रवदे। ऐ भ्रमरा 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 भ्रमराधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते। ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनी ह्रासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभ भंजिनी कैटभ गंजिनी ग्रास रते मां जाय जाय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते मां रम्य कपर्दिनी शैल सुते। પ્રજાપતિના રાજ્યમાં પ્રવેશ કર્યો છે ને ધૂળની ડમરીઓ દૂરથી આવતી જોઈ ઋષિઓ મહર્ષિઓ રાજર્ષિઓ બ્રહ્મર્ષિઓ દેવર્ષિઓ દેવો નાગો સર્પો યક્ષો ગંધર્વો કિન્નરો आचार्यो
ઉદ્ગાયકાઃ ગણપત્યાઃ સાદસ્યાઃ પાઠકાઃ હોતારઃ યજમાનાઃ બધાય ઊભા થઈને જેમ માં ભગવતીનું દર્શન કરતા હોય એ ભાવથી ઓહો આપણી મોટી ધૂળની ડમરીઓ અને આ બાજુ એમ લાગે છે કે મોટું દળ કટક લઈને કોઈ ચડાઈ કરતા આવતું હોય. નજીક આવ્યો રથ. મંડપની અંદર માએ પ્રવેશ કર્યો 1000 સિંહના રથની સાથે. એવી માં રંગે રૂપાળી તન તે જાળી જ્યોત ઉજાળી જોરાણી. રંગે રૂપાળી તન તે જાળી જ્યોત ઉજાળી જોરાણી. કોપે ક્રોધાળી નાગણ કાળી સિંહાવાળી રોષાળી માં. જેવા જેવા ભાવથી માને જોઈને માએ બધાયને એવા એવા ભાવથી દર્શન દીધું છે. બુઢીને બાળી દીન દયાળી વિષ ભુજાળી બિરદાળી ઓખા ધરવાળી. ઓખા ધરવાળી દેવ દાઢાળી જય માં ઓગલ મછરાળી. રંગેરો બાણી દન દે જાણી જ્યોતિ જાણી જોરાણી. ક્રોપે ગોધાણી નાગણ કાળી સિંહણ વાળી રોસાણી. બુઢીને બાળી દીન દયાળી વિષ પૂજાળી બિરદાળી. ઓખલ ધરવાળી હે માં ઓખા ધરવાળી હૈ ઓખા ધરવાળી દેવ દાઢાણી મહાદેવ દાઢાણી દેવ દાઢાણી દેવ દાઢાણી ઓખા ધરવાળી દેવ દાઢાળી જય મા મોગલ મછરાળી. અને માં કાટ 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 પગથિયા ઉતરતી યજ્ઞ મંડપમાં થઈ પિતાની સામું જોયું છે પણ બાપે મોઢું ફેરવી લીધું. મહેલમાં ગઈ માને મળી. માની સાથે થોડો સંવાદ થયો. બે હાથ જોડ્યા. કેમ માં અમને આમંત્રણ નહીં? અને દરેક માં જે વખતે જે જવાબ આપે એ આને આજે જવાબ દીધો છે. બેટા તને શું કહું? તારા બાપનો સ્વભાવ તો તું જાણે જ છે ને. પણ કઈ વાંધો નહીં, હવે આવી ગઈ છો તો વ્યવહાર લઈને જજે. બધી બહેનોની સામે જોયું છે પણ કોઈ બેન નજીક આવી અને ભેટી નથી. માને ભેટી ના દીકરી ખૂબ રડી છે ને વળી પાછી યજ્ઞ મંડપની અંદર આવી છે. પહેલું સ્થાપન જોયું ગજાનંદ ગણપતિ માં પગે લાગ્યા છે. હિમાંગ જાસુતાનો જમ ગણેશ હિમાંગ જાસુતાનો જમ ગણેશ વિષમંદન. હિમાંગ જાસુતાનો જમ ગણેશ વિષનંદનમ યનેક ચક્ર सूत्रकम रक्त गात्र धूम्र नेत्र शुक्ल वस्त्र श्रीकल्प वृक्ष भाग रक्षते नमो गजानन नमो नमो विनायकम. પોતાના જ સ્વરૂપને માં માતૃકા અને યોગીની નમસ્કાર કર્યા.
બલિપ્રદાન પીઠમાં સર્વતો ભદ્રમંડળની સાથે નારાયણ બિરાજિત છે. બધા સ્થાપનોના દર્શન કરતા કરતા માં આગળ વધી મહાદેવનું સ્થાપન નહીં અને માનું અસ્તિત્વ ઘવાયું. આપણો પતિ એ આપણું અસ્તિત્વ છે, આપણે પોતે આપણું વ્યક્તિત્વ છીએ. અને જ્યાં મહાદેવને જોયો નહીં ઈશાનમાં, સ્થાપન નહીં મારા મહાદેવનું, અને પછી માની ભ્રુકુટી ફરી અને માની ક્રોધની જ્વાળાઓ એટલી બધી પ્રજ્વલિત થઈ, આકાશ પાતાળ તું ધર અંબર, આકાશમાંથી નક્ષત્ર મંડળો તૂટી પડવા લાગ્યા, વાયુ વેગથી વાવવા લાગ્યો, કુંડમાંના અગ્નિ 10 ગણા પ્રજ્વલિત થયા, દેવતાઓ સર્પો માના પગમાં પડી ગયા. આકાશ પાતાળ તું ધર અંબર દેવ સુરંદર પાય નમે, આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરન્નર પાય નમે, દિગપાળ દિગંબર 8 હી ડુંગર 7 હી સાયર તેણ, નવનાથ ને નર 64 નારીએ જોગણીનું સ્થાપન હતું. 64 ઊભી થઈને માની વાહે આવી ગઈ. ગણપતિ દક્ષ પ્રજાપતિને કે જય માતાજી. હિમાલય બ્રહ્મા ને વિષ્ણુ ક્યાંય દેખાતા નથી. આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરન્નર પાયન મે, દિગપાળ દિગંબર 8 હી ડુંગર 7 હી સાયર ધેણ સુમે, નવનાથ ને નર 64 નારી હાથ પસારીએ તેમાં, નવનાથ ને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાય દવેજી જગ પ્રમેસી વક્કળ વેસી ઈશ્વરી માં વક્કળ વેસી. માએ પોતાના હાથને ઊંચો કર્યો, પહેલી આંગળીને લાંબી કરીને દક્ષની સામુ, હે દક્ષ, શું સમજે છે તું તારા મનમાં? તને એમ કે હું તારી નાની દીકરી છું? આટલા સમય સુધી હું તને કંઈ કહેતી નથી, હું બાપની મર્યાદાને ધ્યાનમાં રાખીને કંઈ બોલી નથી, પણ આજ આ યજ્ઞની અંદર તે મારા ધણીના મહાદેવના સ્થાપનનો ન પાથરી ન રાખી, અને આજ તું મારા કર્તૃત્વપણામાંથી સંબંધમાંથી બાપનો સંબંધ પૂર્ણ થયો છે. અને હવે સાંભળ, અને જોઈ લે મારા સ્વરૂપને. હવે હું કોણ છું? હું કોઈ તારી દીકરી નથી, મારા મહાદેવની આજ્ઞા નથી, નહીતર ક્ષણ માત્રમાં જેમ કોઈ મોટો હાથી કમળને ચગદીને ચાલ્યો જાય એમ મચ્છરાની જેમ તને મચ્છરી નાખું. એ મહાકાળી હું. તાળી दुर्गति नाशिनी दुर्गा जय 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 है।
હું જ શિવ. તારી દીકરી માનતો નહીં મને. दुर्गति नाशिनी दुर्गा जय जय काल विनाशिनी काली जय जय उमा रमा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी जय 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 जय. આ જીવનમાં માત્ર મહાદેવ મારો ધણી હોય, સિવાય બીજા કોઈનું નામ આ મુખથી ગવાયું ન હોય. હે અગ્નિનારાયણ પ્રગટ થાવ. આ દુષ્ટ દ્વારા જે દેહનું જે શરીરનું સર્જન થયું છે એ દેહ ન જોઈએ મારે. જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો છે અને ભગવતી જગદંબા ભાળ 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 પડવા લાગી. સર્વેષામપી પ્રસ્વિન્ન ગાત્રાઃ. અને બધાયના ગાત્રો ઢીલા પડવા માંડ્યા છે કે હવે મહાદેવ રુદ્રાવતારી થશે અને તાંડવ કરશે. માં બળવા લાગી છે. આ વાતની જાણ મહાદેવને થઈ. સમાચાર મળ્યા. અવઢરાની મહાદેવ હિમાલયના ઉત્તુંગ શિખર કૈલાસ પર ઉભો થઈ બરફની મોટી પાટ ઉપર જટાને છૂટી કરીને પછાડી મહાદેવે नमामि शमीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेऽहम्. ब्रह्म मुरारी सुरार्चितलिंगम निर्मल भाषित शोभितलिंगम. જટાને પછાડવાથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો છે મહાદેવનો. મહાદેવે આજ્ઞા કરી જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો. બાકી રહેલા ભૂત પ્રેતોને સાથે લઈ વીરભદ્ર ઉપડ્યા. યજ્ઞ મંડપને સમરાંગણ બનાવ્યું છે. જેણે જેણે મહાદેવનો અપરાધ જે અંગથી કર્યો તો ને બધાયના અંગ ભાંગી નાખ્યા. ભૃગુ મહર્ષિ એમની દાઢીમાં હસ્યા હતા. દાઢી ખેંચી નાખી ભૃગુ મહર્ષિની. બોલાય મહાદેવ વિશે બોલાય. અમે વૈષ્ણવો, અમે વિષ્ણુના, અમે મહાદેવનું નામ ન લઈએ, ઓમ નમઃ શિવાય ન બોલાય, આવું ન કરતા. બોલાય. કારણ કે હરિ અને હર બે એક છે, તો એમાં ભેદ કરનારા આપણે કોણ? અને વીરભદ્રે આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. છેલ્લે દક્ષ બાકી રહેલો આવી અને બ બ બ બ બ થતા તો વીરભદ્રએ એક થપાટ મારી. બકરા બે બે કરે છે મારા મહાદેવની સામે, તારાથી બોલાય કેમ? ધડથી મસ્તક અલગ કર્યું. મહાદેવે પોતાની માયાને સંકેલી સ્વયં મહાદેવ આવ્યા છે. સતીના દેહને બળતો ખભે મૂકી અને તાંડવ કરવા લાગ્યા છે.
તાંડવ કોઈનાથી સહન થતું નથી. ભગવાન નારાયણે વિચાર કર્યો, આમ નામ જો તાંડવ કરશે ને તો અત્યારે જ આત્યંતિક પ્રલય લાવશે. એટલે સુદર્શનજીને આજ્ઞા કરી માં ભગવતીના દેહના 52 ટુકડા થયા. મહાદેવજી પૃથ્વીની પરિક્રમાએ આર્યાવર્તની પરિક્રમા કરતા એ 52 ટુકડાઓ એક એક જગ્યાએ એક એક માતાજીની શક્તિપીઠ જ્યાં માના યંત્રની પૂજા થાય છે, પાછળથી જ્યાં મૂર્તિઓ પણ બિરાજમાન કરવામાં આવી છે, એવી ગુજરાતમાં એક જ પીઠ, એક અને માત્ર એક અને એક જ પ્રમાણ સાથે શાસ્ત્ર સંમત વાત આરાસુરની બાજુમાં આરાસણા નામે નાનું ગામ, રાજસ્થાન અને ગુર્જરની બોર્ડર ઉપર, ત્યાં માનું હૃદય અને માં અંબા સ્વરૂપે અંબાજીમાં આવી અને સ્થિત થયા. બોલ શ્રી અંબે. પીઠો ઘણી બધી છે ગુજરાતમાં. આમ મહાકાલી બિરાજે છે, આમ બાલા ત્રિપુરા, બહુચર, શંખલપુર અને બહુચરાજીમાં બિરાજે છે. આમ રણચંડી ચામુંડા બિરાજે છે. પણ આ બધી લોક શક્તિઓ છે. આદ્ય શક્તિપીઠ ગુજરાતમાં એક એ અંબાજી. શક્તિપીઠોની આવી રીતે સ્થાપના થઈ. મહાદેવજીને દેવતાઓએ આવીને પ્રાર્થના કરી. મહાદેવજી વળી પાછા ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ, ક્ષણમાં રાજી થઈ જાય. એનું નામ જ આશુ દુષ્યતિ, આશુતોષ. ઘડીકમાં રાજી થઈ જાય અને ઘડીકમાં પાછો જતોય રહે. બામ શિવો. થોડી વાર થાય ત્યાં વળી પાછો રાજી, એક સ્તુતિ ગાઓ ત્યાં રાજી થઈ જાય. અને મહાદેવજીએ દક્ષ ઉપર કૃપા કરી પશુનું માથું લાવી અને દક્ષ પ્રજાપતિના માથે મૂકવામાં આવ્યું છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યું છે. એમ કરી અને શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સચિત સતી ચરિત્ર સંભળાવ્યું છે. ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ. આમ તો ક્યારનું કહી દીધું છે, પણ પ્રસંગનો ભંગાણ ન પડે એટલે મેં થોડી રાહ જોવા કહ્યું. તૈયાર થઈ ગયો છે તમારો નાસ્તો. તરત બને એટલા ઝડપથી વળી પાછા આવવાનું છે. આવો એટલે ભગવાને ધ્રુવ ઉપર કૃપા કરી, પછી ભગવાન પ્રહલાદ ઉપર કૃપા કરશે, પછી દેવતાઓ અને દાનવો ઉપર કૃપા કરી નવમ સ્કંદમાં સંક્ષિપ્ત રામાયણને જોતા અને હે લાલાને આપણે યથા સમય નિશ્ચિત સમયે એને આપણે વૈકુંઠમાંથી ઉતારીને લઈ આવશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન